મિત્રો જય શ્રી રામ. એક વખત બધી ડોગેર ભેગી થઈ અને ચોખા ગોતવા નીકળી. હવે એ ડોગેરે કે અમે જો મગ જોયા, તુવેર જોઈ, જુવાર જોઈ, બાજરો જોયો, બધું જ જોયું, પણ અમે ચોખા જોયા નથી. એટલે આ ડોગેર બધી હંપે બહાર નીકળી અને બહાર નીકળીને ગઈ એટલે તરત ત્યાં સામે એક સાધુ પુરુષ મળે. સાધુ પુરુષે એમને પૂછ્યું કે આ બધી તમે ભેગી થઈને કઈ બાજુ જોશો? કે બાપજી અમે બધું જોયું, બાજરીએ જોઈ, ઘઉંએ જોયા, જુવારે જોયો, પણ અમે ચોખા ક્યારે જોયા નથી. એટલે બાપજીએ સરસ જવાબ આપ્યો કે તમે બધી ભેગી થઈને સોરી મની પાછી વળો અને તમે ઘેર જઈને ખંડણીયામાં ખંડાઈ જાઓ. એ ખંડણીયામાં ખંડાઈ જાઓ એટલે તમે પોતે એનું સ્વરૂપ છો, પણ તમે જ્યાં સુધી અજાણ છો ત્યાં સુધી તમને આ વસ્તુ મળે એવી નથી. એમ આ મનુષ્યનો દેહ લઈને આવ્યા હોય અને તમને પોતાના તમારી ઓળખાણ ના હોય અને તમે ગમે તેટલા પુસ્તક પડો તો કે શું મેળ ખાય. એટલે કહ્યું છે કે તને જો તારી નથી ઓળખાણ તો તું પરમેશ્વરને ક્યાંથી ઓળખી શકીશ? જો પરમેશ્વરની ઓળખાણ કરવી હોય તો સદગુરુના સાનિધ્યની અંદર જવું પડે અને સદગુરુના વચનની અંદર રહી અને સદગુરુ જે ઉપદેશ આપે ને તેને ગ્રહણ કરવો પડે. જેવી રીતે જો કોણ કર્યા તો આ દુનિયામાં જે સદગુરુના ચરણમાં જ્યાં છે એ લોકો જ કર્યા છે. દાસી, જીવન, લાખો, લોયણ, ગંગા, સતી, પાનબાઈ, જેસલ, તોરલ, વાલ્યો, નુટાળો, સદનુ કસાઈ, રામ, ઈસુ, મોહમ્મદ, તાઓ, રવિ સાહેબ, બ્રાણ સાહેબ, ભોજા ભગત, આ બધા સદગુરુનું ચરણ સેવ્યું અને આ લોકો મહાન થઈ ગયા. કાલ ઉઠીને લોકો મને પૂછો કે તમારા ડોહા ક્યાં ગયા? તો મારાથી એક જ શબ્દ બોલાય કે મારા ડોહા મોહણીઓમાં ગયા, રસ્યા થઈ અને ઉડી ગયા. બાકી મારાથી બીજું કંઈ કહેવાય નહીં. કારણ કે મારા ડોહા કોઈ દિવસ ભજન, સત્સંગ, ગરબા શું એની અંદર કોઈ દિવસ ભાગ જ ના લીધો હોય અને કેવલ આખો દિવસ ભાગોળ અને ઘર કર્યું હોય અને ખાલી પેટ પૂજા કરી અને હોઈ ગયા હોય અને એમના નસીબમાં પછી આ બધું ક્યાંથી હોય? એ તો અમરત્વ પ્રાપ્ત કરવું હોય ને તો આ બધા લોકોના સાનિધ્યમાં, સદગુરુ સાનિધ્યમાં જવું પડે. તત્વજ્ઞાની પુરુષ હોય એના દર્શન કરવા પડે, એના જોડેથી બોધ પાઠ લેવો પડે, ત્યારે આપણને કંઈક પ્રાપ્ત થાય. જો આ સ્ત્રીઓ ખાલી કુંભારવાળા જાય ને તો માટલું લેવા જાય ને તો માટલાને પહેલી ટકોર મારે છે. કેમ કે આ માટલું કાચું હોય તો પછી એ કામ લાગે નહીં. એટલે જો આવી સ્ત્રીઓ ખાલી માટલું લેવા જતી હોય અને ટકોરો મારતી હોય કે આ માટલું પાકું છે, એમ શું તમે કાચા બધું ભગવાનના દ્વારે પહોંચી શકશો કે નહીં? એનું તો તમે અનુમાન લગાવી દો, અંદાજ લગાવો તો ખબર પડશે.